નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી। અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં જોવા મળ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટી કાર્યવાહી સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે વિવિધ 6 જગ્યાઓ પર રેડ કરી છે, તો ક્રાઇમ બ્રાન્ચની રેડમાં મહત્વના પુરાવા પણ મળી આવ્યા છે। મેડિકલ કેમ્પની તમામ વિગતો ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે। રજિસ્ટર, પેન ડ્રાઈવ સહિતના ડિજિટલ ડોક્યુમેન્ટ પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે। કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોડિયાના ત્યાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી અને અગત્યના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે। ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારીને ત્યાં પણ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી। આ ક્રાઇમ બ્રાન્ચની રેડમાં મહત્વના પુરાવા મળી આવ્યા છે। તો મેડિકલ કેમ્પની તમામ વિગતો ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે। રજિસ્ટર, પેન ડ્રાઈવ સહિતના ડિજિટલ ડોક્યુમેન્ટ પણ જપ્ત કરાયા છે। તો અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે આજરોજ રેડ પાડી હતી। વિવિધ 6 જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી હતી અને મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે। મેડિકલ કેમ્પની તમામ વિગતો પણ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે। વડોદરામાં હત્યા બાદ વડોદરાનું મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારબાદ હવે મનપા તંત્ર જાગ્યું છે, તો વીએમસી દ્વારા પોલીસને સાથે રાખીને દબાણો દૂર કર્યા છે। નાગરવાડામાં દબાણકારો સામે વીએમસીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। કોર્પોરેશને લારી ગલ્લાના દબાણો હટાવ્યા છે, તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। મનપા તંત્ર જાગ્યું છે। કોર્પોરેશને અનેક લારી ગલ્લા જપ્ત પણ કર્યા છે। ડીસીપી કક્ષાના અધિકારીઓના બંદોબસ્તમાં જ આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। મોડે મોડે કોર્પોરેશન જાગતા અનેક સવાલો પણ ઉઠ્યા છે। તો વડોદરામાં હત્યા બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે। શું કોર્પોરેશન રોજ દબાણ હટાવશે, તે પણ સવાલ ઉઠ્યો છે। કોર્પોરેશને ગેરકાયદેસર શેડ પર બુલડોઝર પણ ફેરવ્યું હતું, તો કોર્પોરેશનની કાર્યવાહીથી લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં બજારમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે, તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી આગની ઘટના સામે આવી છે। ભાવનગરના બજારમાં વિકરાળ આગ લાગી હતી। મોટા ફળિયા વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી। ભાવનગરમાં કટલરીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી। ભાવનગરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। મોટા ફળિયા વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ભાવનગરના બજારમાં કટલરીની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મોટા ફળિયા વિસ્તારની આ ઘટના સામે આવી છે। વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। ભાવનગરના બજારમાં કટલરીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અમદાવાદ પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે। બદલીને લઈને સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે, તો અમદાવાદ સીપી એક્શન મોડમાં આવ્યા છે। પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે। કેટલાક પોલીસ કર્મચારીઓની કે કંપનીમાં બદલી કરાઈ છે। કેટલાક વહીવટીદારોની પણ કે કંપનીમાં બદલી કરાઈ છે। તો અમદાવાદ સીપી એક્શન મોડમાં આવ્યા છે। અમદાવાદમાં હાલ અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। એક પછી એક જાહેરમાં જ
હત્યા અને હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે। આ તમામ ઘટનાઓ વચ્ચે હવે પોલીસ સીપી એક્શન મોડમાં આવ્યા છે। પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપ્યા છે। કેટલાક પોલીસ કર્મચારીઓની કે કંપનીમાં બદલી કરવામાં આવી છે। 13 પોલીસ કર્મચારીઓના આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક વહીવટીદારોની પણ કે કંપનીમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે। તો અમદાવાદ સીપી એક્શન મોડમાં જોવા મળ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, અત્યારે અમદાવાદની વાત કરીએ તો કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે। એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અને ત્યારબાદ હવે સીપી એક્શનમાં આવ્યા છે, બદલીના આદેશ આપ્યા છે। શું કહેશો? જે રીતે અમદાવાદની છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ કથળી છે। ક્યાંક ને ક્યાંક ગુનાઓનું પ્રમાણ વધ્યું છે અને ગંભીર ગુનાઓ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક જે પોલીસ સ્ટેશનના પોલીસ પીઆઈ છે તે લોકોને સસ્પેન્ડ કરવાનો વારો હવે આવ્યો છે, કારણ કે પોલીસની ક્યાંક ફરજમાં બેદરકારી જોવા મળી રહી છે। એટલા માટે જ અત્યારે હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક છે તે હવે એક્શન મોડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એક પછી એક બદલીના આદેશ આવી રહ્યા છે। ગઈકાલે જે રીતે આદેશ આવ્યા હતા જેની અંદર 2 પીઆઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં કાગડાપીઠ અને એલિસબ્રિજ પીઆઈનું નામ આવે છે। સાથે જ જે ખ્યાતિવાળું જે પ્રકરણ છે કે ખ્યાતિ હોસ્પિટલના પ્રકરણની અંદર આરોપીને સવલતો આપી, વીવીઆઈપી સવલત આપવાના કારણે જે પોલીસ સ્ટેશનના અધિકારી છે ગઢવી તેમને પણ સસ્પેન્ડ કરવાના આજે આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે હવે 13 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ક્યાંક ને ક્યાંક બદલી કરવામાં આવી છે। તેની અંદર કેટલાક કોન્સ્ટેબલો એવા છે કે જેમને કે કંપનીમાં એટલે કે સજાના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે। એટલે જોવામાં આવી રહ્યું છે કે જે રીતે અત્યારે હાલમાં બદલીના આદેશ થયા છે તેને લઈને હવે અધિકારી છે ક્યાંક પોલીસ કમિશનર એક્શન મોડમાં હોય અને જરા પણ બેદરકારી સાંખી નહીં લેવામાં આવે અને જો કોઈ પણ પોલીસ યોગ્ય રીતે કામ નહીં કરે અથવા તો કોઈ ગેરરીતિ કરતું દેખાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ગર્ભિત રીતે સૂચના આપતા હોય તે રીતના આ આદેશો જાહેર થયા છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક પછી એક હત્યાના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે હાલ અત્યારે અમદાવાદ સીપી એક્શન મોડમાં જોવા મળ્યા છે। કેટલાક પોલીસ કર્મચારીઓને કે કંપનીમાં બદલી છે તો કેટલાક વહીવટીદારોની પણ કે કંપનીમાં બદલી કરાઈ છે। કુલ મળીને 13 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। તો અમદાવાદમાં પોલીસ કમિશનર GS મલિક દ્વારા બદલી કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હાલ અત્યારે ધંધુકા BOIના મેનેજર અને એજન્ટ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં અરજદારને 1.10 લાખનો ચૂનો લગાવ્યાનો આક્ષેપ કરાયો છે। અરજદારે બેંકમાં મુદ્રા લોન લીધી હતી। મહેશ ચાવડાની 5.40 લાખની લોન મંજૂર થઈ હતી। તો અરજદારને 4.30 લાખ માત્ર મળ્યા હતા। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ધંધુકા BOIના મેનેજર અને એજન્ટ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં અરજદારને 1.10 લાખનો ચૂનો લગાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો અરજદારે બેંકમાં મુદ્રા લોન પાસ કરાવી હતી। મહેશ ચાવડાને 5.40 લાખની લોન મંજૂર થઈ હતી, પરંતુ અરજદારને 4.30 લાખ જ મળ્યા છે। તો બેંક મેનેજર અને એજન્ટ સામે અરજી કરવામાં આવી છે। ધંધુકા પોલીસ મથકમાં અરજી કરાઈ છે। 1.10 લાખ મેનેજર અને એજન્ટ ખાઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો અરજદારે બેંકમાં મુદ્રા લોન લીધી હતી। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ધંધુકા BOIને છેતરપિંડીના આક્ષેપ લાગ્યા છે। મેનેજર સામે ખાસ કરીને આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બેંક મેનેજર અને એજન્ટ સામે અરજી પણ કરાઈ છે।
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગાંધીનગરના મહેમાન બન્યા છે. તો મોહન યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ શુભેચ્છા મુલાકાત લીધી છે. ભૂપેન્દ્ર પટેલે મોહન યાદવને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી છે. બંને મુખ્યમંત્રીઓની શુભેચ્છા મુલાકાતને લઈને સમાચાર મળી રહ્યા છે. તો ગુજરાત વિકાસના રોડ મોડેલ અંગે ચર્ચા થઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ રસ દાખવીને વિગતો મેળવી હતી. બમણી વિકાસ ગતિ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. તો ભૂપેન્દ્ર પટેલે મોહન યાદવને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ શુભેચ્છા મુલાકાત કરી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર ડોક્ટર લોઝ તમામની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો અમદાવાદનો ખ્યાતિકાંડ હાલ અત્યારે ચર્ચામાં છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લેબ સહિતની તપાસ પણ કરવામાં આવી છે. યુએન મહેતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી છે. કમિશનરના આદેશ બાદ વસ્ત્રાપુર પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોંપવામાં આવી છે. દર્દી દાખલથી લઈને ઓપરેશન પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે તેની પણ માહિતી લેવાય છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ પીએમજે યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે. બેદરકારી મામલે બે વ્યક્તિના મોત થયા હતા. ત્યારબાદ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમને આપવામાં આવી હતી. ટીમના 3 અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર છે તે અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી ત્યારબાદ જે પ્રમાણે હાલમાં જે તપાસ છે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. 3 જેટલા જે પોલીસ ઇન્સ્પેક્ટરોની જે ટીમ છે તે તપાસ કરશે અને સાથે જ જે ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવાની પણ પ્રોસિજર છે તે કરવામાં આવી રહી છે. હાલમાં તો જે પ્રમાણે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ જે પહોંચી છે અને ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં આગળ તપાસનો ધમધમાટ કરશે. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે 3 અધિકારીઓ છે તે અધિકારીઓ હાલ તપાસ અર્થે પહોંચ્યા છે. સાથે જ જે ડોક્યુમેન્ટ છે તેની પણ પ્રોસિજર છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ત્યારબાદ તો જે તરત જ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે પણ હાલ તપાસ કરી રહ્યા છે. સાથે જ જે અલગ જે ટીમો છે તે અત્યારે હાલ જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી અને સાથે જ વાત કરવામાં આવે તો હવે ક્રાઇમ બ્રાન્ચ છે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને વધુ આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતનું પ્રાણી સંગ્રહાલય હવે લોકોની વચ્ચે હરવા ફરવા માટે હોટ ફેવરેટ સ્થળ બન્યું છે. વર્ષ દરમિયાન આ સ્થળે 9 થી 10 લાખ લોકોએ મુલાકાત લીધી છે. પરંતુ હાલ દિવાળી વેકેશનમાં અંદાજિત 2 લાખ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. જેથી સુરત મહાનગરપાલિકાને 52,66,000 રૂપિયાની આવક પણ થઈ છે. તો સમગ્ર વર્ષ દરમિયાન 2 કરોડની આવક થતી હોય છે. જેમાંથી ફક્ત દિવાળી વેકેશનમાં જ 52 લાખથી વધુની આવક સુરત મહાનગરપાલિકાને થઈ છે. પ્રાણી સંગ્રહાલયમાં સફેદ સિંહની જોડી, વાઘ, દીપડો સહિતના પ્રાણીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરતનું પ્રાણી સંગ્રહાલય છે હવે લોકોના અંદર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો માટે હરવા ફરવા માટે જે હોટ ફેવરેટ સ્થળ કહેવાય તે બની રહ્યું છે. જે સુરતનું પ્રાણી સંગ્રહાલય છે, એક્વેરિયમ છે, ડુમસ બીચ છે, સોહાલી બીચ છે તે અત્યારે આકર્ષણના કેન્દ્રમાં આવ્યું છે અને હોટ ફેવરેટ સ્થળ બની રહ્યું છે. ત્યારે જે દર વર્ષે જે 9 થી 10 લાખ લોકો જે સુરતના જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરતા હોય છે તેમાંથી ફક્ત ખાલી 2 લાખ લોકો જે અત્યારે વેકેશનના અંદર જ આવ્યા છે. જેથી સુરત મહાનગરપાલિકાની તિજોરી પણ છલકાઈ છે. આપણી સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત છે. આપણે સીધા એમની સાથે વાતચીત કરીશું. જે સાહેબ, સુરત મહાનગરપાલિકામાં જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે કેવા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા વેકેશન દરમિયાન, કેટલા લાખની આવક થઈ છે? જનરલી જે સુરત જૂ છે એનું વાર્ષિક 10 લાખ જેટલા મુલાકાત લેતા હોય છે અને તે પૈકી 50% જેવા આપણે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન દરમિયાન આવતા હોય છે.
આ વર્ષે દિવાળીના જે 21 દિવસનો સમય હતો, વેકેશનનો સમયગાળો, એમાં ટોટલ 1,91,000 વિઝિટરોએ મુલાકાત લીધેલી છે અને તેની મુલાકાતની પ્રવેશ ટિકિટના ભાગરૂપે કોર્પોરેશનને 52,66,000 રૂપિયાની આવક થયેલી છે. આ જ સમયે આપણે ગયા વર્ષે જોઈએ 2023માં તો દિવાળી વેકેશનમાં 1,41,000 વિઝિટર્સ આવેલા હતા અને એ વખતે 40 લાખ રૂપિયાની વિઝિટર થયેલી. એટલે કમ્પેરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 25% જેટલા વિઝિટરનો ફ્લો વધેલો છે અને સામે એટલી 25% જેટલી આવક બી વેકેશન દરમિયાન, દિવાળી વેકેશન દરમિયાન કોર્પોરેશનને વધેલી છે. જે મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયમાં આવતા હોય છે, લોકો વચ્ચે કયા જે પ્રાણીઓ છે તે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે? જનરલી જે ઝૂમાં કોઈ બી વ્યક્તિ જતું હોય છે તો એ લોકોની લાર્જ ફેલાઇન છે, જેમ કે ટાઈગર છે, લાયન છે, પછી રીંછ છે અને હિપ્પો, એનું એટ્રેક્શન વધારે હોય છે. એટલે જે બી મુલાકાતીઓ અહીંયા આવે છે એનું આપણને મોટાભાગનું ક્રાઉડ આપણને આ જે કીધા એ જાનવરોના પાંજરાની સામે જોવા મળે છે. આપને જોયું તેમ જે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં છે, જે સફેદ સિંહની જોડી છે તેમજ વાઘ છે, ટાઈગર છે, તેઓની જે જોડીઓના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મુલાકાતીઓ સૌથી વધારે આ વર્ષે જે જે વર્ષ દરમિયાન 9 થી 10 લાખ લોકો જે આવતા હોય છે તેના અંદર દિવાળી વેકેશન અંદર આ વખતે 1,91,000 કરતાં વધારે મુલાકાતીઓએ અહીંયાની મુલાકાત લીધી હતી, જેનાથી સુરત મહાનગરપાલિકાના તિજોરીને પણ ધરખમ વધારો થયો છે અને ફાયદો થયો છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાય છે. તો આ સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. પીએમજે યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. ડોક્ટરોમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર હિરેન મશરૂ, ડોક્ટર કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર શાહને સસ્પેન્ડ કરાયા છે. ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી પણ વધારે રકમ પડાવી લીધી હતી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ જે સુરત, અમદાવાદ સહિત અલગ અલગ 7 હોસ્પિટલોને પીએમજેવાય યોજનામાંથી અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તેની સાથે 4 ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સુરત અને વડોદરામાં જે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ છે તેને પીએમજેવાય યોજનામાંથી હાલ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ત્યારે જે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે વડા છે આપણી સાથે ઉપસ્થિત છે, જે અમદાવાદ ખ્યાતિકાંડ હોસ્પિટલ બાદ જે સરકાર એક્શન મોડમાં આવી છે ને અલગ અલગ રાજ્યના 7 અલગ અલગ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, તેમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું પણ નામ છે. 2016-17થી મા યોજના અને હવે આયુષ્માન યોજના અંતર્ગત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ જુદા જુદા 9 ક્લસ્ટર્સ જેવા કે ડાયાલિસિસ, નેફ્રોલોજી, યુરોલોજી, કેન્સરના રોગો, હૃદયરોગના રોગો અને હાડકાના રોગોના અંતર્ગત સારવાર કરી ચૂક્યા છીએ. થોડા સમય પહેલાં, ઘણા મહિના પહેલાં આયુષ્માન યોજનાનું જે ઓડિટ થયેલું, જેમાં એક ઓન્કોલોજીના ક્લસ્ટરમાં ડોક્યુમેન્ટેશનની ત્રુટિ જણાવતા સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એનું અમે સ્વીકાર કરેલો છે અને સાથોસાથ અમે અપીલ પણ કરી છે કે જેથી કરીને ટેમ્પરરી જે આ ચુકાદો છે એનું જલ્દીથી નિવારણ આવે અને અમે પહેલાંની જેમ આયુષ્માન ભારત યોજનાના છેવાડાના દર્દીઓની સારામાં સારી કેન્સર જેવા રોગોની સામે પણ અમે સારવાર એમને પૂરી પાડી શકીએ. સરકારે કેટલા મહિના માટે આ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે અને કેવા પ્રકારની કામગીરી અત્યારે આગામી દિવસોમાં કરવામાં આવશે? ટેમ્પરરી સસ્પેન્શન 3 મહિના માટે એક ઓન્કોલોજી ક્લસ્ટર્સમાં કરવામાં આવેલ છે, જેની સામે અમે અપીલ કરેલી છે. ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયું છે તેને લઈને જે એક ડૉક્ટર હતા, એક ડૉક્ટર સુરતના આપણે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલમાં વિઝિટ તરીકે આવતા હતા, શું હતું સમગ્ર? ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર પટોલિયા એઝ અ બેરિયાટ્રિક સર્જન સનશાઇન ગ્લોબલમાં વિઝિટિંગ સર્જન તરીકે સેવાઓ આપી રહ્યા હતા છેલ્લા 1-1.5 વર્ષથી, જે મહિનામાં 1 વખત અહીંયા આવીને બેરિયાટ્રિક સર્જરીના પેશન્ટની સારવાર કરતા હતા. ડૉક્ટર પટોલિયા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના મેનેજમેન્ટનો કોઈ ભાગ રહ્યા નથી કે છે પણ નહીં. જે આપને જોયું તેમ જે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને જે અલગ અલગ જે રાજ્યની 7 હોસ્પિટલને હાલ સસ્પેન્ડ કરવામાં આવી છે, તેના અંદર સુરતની જે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ છે તેમજ વડોદરાની જે આ હોસ્પિટલ છે તેઓને પણ પીએમજેવાય યોજનામાંથી 3 મહિના માટે હાલ જે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેથી હોસ્પિટલના તંત્ર દ્વારા આગામી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને તેઓએ સરકારને અપીલ પણ કરી છે કે વહેલી તકે આ સસ્પેન્શન ઓર્ડર હટાવીને જે છેવાડાના માનવીઓ છે તેને આ સેવાનો લાભ મળે તે માટે તેઓને ફરીથી આ યોજનાનો લાભ મળે તે માટે અપીલ પણ કરી છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોલાછાપ ડોક્ટરોએ આખી હોસ્પિટલ ઊભી કરી દેવાના વિવાદમાં ભાજપના નેતા છોટુ પાટીલ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રિબિન કાપી હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ નકલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ પણ પહોંચ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 17મીએ બે નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી અને નકલીનો ભાંડો ફૂટતા જ 18 કલાકમાં જ આ હોસ્પિટલને સીલ કરાઈ હતી. ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સ પાર્કિંગના કચરામાંથી 500ની નકલી નોટ મળી આવી હતી. અજવાણિયા ઈસમ દ્વારા આ નકલી નોટ ફેંકવામાં આવી હતી. રોયલ કોમ્પ્લેક્સમાં અનેક પ્રિન્ટિંગ પ્રેસ પણ આવેલા છે. આ સાથે જ એસઓજી પોલીસને માહિતી મળતા કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ 2 દિવસ પહેલા પણ નકલી નોટને લઈને એક ઈસમ ઝડપાયો છે. વડોદરાની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના ઓન્કોલોજી સારવારને આયુષ્યમાન કાર્ડથી સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા બનાવેલા આયુષ્યમાન યોજનાના ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે 3 મહિના માટે આયુષ્યમાન કાર્ડમાંથી સસ્પેન્ડ કરાયા છે. કેન્સરને લગતી સારવાર માટે 3 મહિના માટે આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરી શકાશે નહીં. જે અમારું સર્જિકલ ઓન્કોલોજી ક્લસ્ટર છે એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 મહિના માટે. બાકી બીજા બધા ક્લસ્ટર જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે. અને હમણાં પેશન્ટ એના એડમિટ પણ છે. ના સાહેબ, આ તો અમારું છેલ્લા 2-3 મહિનાની ડોક્યુમેન્ટેશનની એક ક્વેરી હતી. તેના માટે અમારી રાજ્ય સરકારના જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોર્ડિનેશનમાં જ હતા. આ તો ખ્યાતિ હોસ્પિટલના પહેલા એક ગ્રાન્ટ આ તો બધા ન્યૂઝ સાથે ક્લબ થઈ ગયું હશે એટલા માટે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કુખ્યાત મલ્ટી સ્કેમ થયું અને ત્યારબાદ ગુજરાત સરકાર સચેત થઈ હવે ગુજરાતની જેટલી મલ્ટી સ્પેશિયાલિટી મોટી હોસ્પિટલો છે તેના કાગળની તપાસ કરવામાં આવી રહી છે અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાદ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનું ઓન્કોલોજી સારવારને આયુષ્માન કાર્ડમાંથી દૂર કરવામાં આવી છે. ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે 3 મહિના માટે હવે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ઓન્કોલોજી એટલે કેન્સરને લગતી સારવાર મળી શકશે નહીં. જે રીતના સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના સંચાલકે જણાવ્યું છે એ રીતના પેપરમાં ક્ષતિ હોવાના કારણે તેમને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના સંચાલકે ત્યાં સુધીને કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલના કોઈ પણ ડોક્ટર અહીંયા સારવાર આપવામાં નતા આવતા, પરંતુ અમારા કેટલાક પેપરની ક્ષતિના કારણે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અન્ય હોસ્પિટલનું શું? વડોદરા શહેરમાં અનેક હોસ્પિટલો વિવાદિત છે, પરંતુ ત્યાં આગળ હજુ સરકારની તપાસ નથી પહોંચી. એટલે નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે અંજના હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલોમાં પણ ગુજરાત સરકાર તપાસ કરે. જૂનાગઢના કેશોદમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતની આત્મહત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. બાલાગામ ગામે 50 વર્ષીય ખેડૂતે ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું છે. આત્મહત્યા કરનાર ખેડૂત આર્થિક સંકળામણના કારણે સતત ચિંતામાં રહેતા હતા. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે 2 વખત વાવેતર કરાયેલો મગફળીનો પાક પણ નિષ્ફળ જતા ખેડૂતને આર્થિક મોટું નુકસાન થયું હતું. એને ખેતી કરે છે મારો ભાઈ, 32 વીઘા જમીન છે. અશોકભાઈ રણછોડભાઈ કુંભાણી, એ મારા મામાનો દીકરો થાય. એને જમીનમાં વારસવાર 3 વખત વાવ્યું તો નિષ્ફળ ગયો પાક. એના હિસાબે એના ઘરનાને કહેતો મારે કઈ થયું નથી, ટેન્શનમાં રહેતા. એના હિસાબે 2 દિવસ પહેલા વગલું પગલું કરાટુકો ખાઈ ગયો છે મારો ભાઈ પાક નિષ્ફળના હિસાબે. તો સરકાર અમને કંઈક પણ સહાય કરીને એના બાળકોને ભરણ પોષણ કરે. ખેડૂતોને પાણી આવે નદીના 2-3 વાર ચલી ગયા,
એની છે પેલા પાક વહી ગયો, પાછા વહી ગયા, ધોવાણ થયા છે જમીનના. ચોમાસામાં બે થી 3 વાર પાકની નિષ્ફળ થતા આત્મહત્યા કરી છે ઘરે ફાંસો ખાઈને. અમારા ઘરમાં હું, મારી મમ્મી ને મારી બેન છે. હવે ઘર પંથકમાં વરસાદના કારણે વધારે પાણી ને આવે તેથી ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી છે અને પાક નિષ્ફળ થયા છે. અકસ્માત મૃત્યુનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર અશોકભાઈ રણછોડભાઈ કુંભાણી કે જેઓ બાલાગામ ખાતેના રહીશ છે અને પોતે ખેતી કામ કરે છે. ગઈ 16/11/24 રોજ રાત્રિના તેઓ પોતાના ઘરે સૂતા હતા. તેઓના સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને એમને કહેતા કે ભાઈ મને ટેન્શન જેવું છે ને ચોમાસામાં આપણી માંડવી આવી હતી ને એમાં નુકસાન ગયું છે એનું ટેન્શન હતું અને મોડી રાત્રિ દરમિયાન તેઓ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. Audio